કોઈ એક નિયમ જીવનને બદલી શકે છે અને આપણા નિયમ લેવાથી ભગવાનને શું ફરક પડે છે? જય દ્વારકાધીશ. 25 જુલાઈ દેવશયની એકાદશી કે જ્યારે શ્રી હરિનારાયણ વિષ્ણુ યોગ નિંદ્રાની અંદર પોઢી જશે, જેને દેવશયની એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ અને નીમ 11 પણ કહેવાય છે. આજના દિવસે એક નિયમ લેવાનો હોય છે કે જેને 4.5 મહિના દરમિયાન કન્ટિન્યુ કરવાનો હોય છે. તો આ નિયમ કોઈ પણ હોઈ શકે. સૂર્યને અર્ઘ દેવો છે, કે માછલીને લોટ નાખવો છે, કે મહાદેવને લોટો ચડાવવો છે, તુલસીને જલ દેવું છે, કે કબૂતરને ચણ નાખવાના છે, કે કોઈ પણ મંત્ર જાપ આખા દિવસ દરમિયાન કરવો છે. કોઈ પણ નિયમ તમે લઈ શકો છો. આવી રીતે એક નિયમ કે જે ધર્મને સમર્પિત હોય, દેવદર્શનને સમર્પિત હોય, કોઈ જીવને સેવાને સમર્પિત હોય, અથવા તો નામ કે મંત્ર જપથી જોડાયેલો હોય. કારણ કે ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુનું યોગ નિંદ્રાની અંદર પોઢી જવું એકમાત્ર આધ્યાત્મિક સંદેશ છે કે જ્યારે બાહ્ય દેવી તત્વ શાંત હોય ત્યારે આત્મકલ્યાણ માટે કે જાતના સ્વ બચાવ માટે, રક્ષણ માટે સ્વયંમે જાગવું પડે. એટલે જ એક નિયમ લેવાનો કે જે નિયમ ધીરે ધીરે તમારી આદત બને, આદત જે છે એ તમારો સ્વભાવ બને, સ્વભાવ ધીરે ધીરે શ્રદ્ધા, અને શ્રદ્ધા સંસ્કાર બને. તો સંસ્કાર જે છે એ જીવનને બદલી શકે છે. કારણ કે આ એક માત્ર નિયમ નથી, પણ એ આત્મવિજયનું પહેલું પગથિયું છે. અને આત્મવિજય સર્વસ્વને પ્રાપ્ત કરાવી શકે છે. એટલે આપણા ગુસ્સા, આપણું વ્યસન, આળસ, ઈર્ષા, લોભ કે આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવા માટે આ નિયમ જે છે એ ખૂબ જ કામ આવે છે. તો તમે કયો નિયમ લેશો? કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો.